અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળીની ઉજવણી અને તેની સાથે પર્યાવરણ સંરક્ષણ અને નવીનતાનો સમન્વય કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફનું પગલું. આવો જાણીએ આ પહેલ વિશે. બધા હોલિકા દહન તો યોગ્ય રીતે કરે છે, પરંતુ બીજા દિવસે એની રાખનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી અને જે રોડ ઉપર પડી રહે છે એને બદલે આ વખતે જ્યારે એએમસીએ નિર્ણય કર્યો છે કે એને સિટ્રસ ફ્રૂટની અંદર યુઝ કરીને પછી એમાંથી જે સાબુ બનાવવાના છે, તો અમે ખૂબ જ ઉત્સાહિત છીએ એના માટે. હોળીની પવિત્ર રાખમાં સિટ્રસ ફ્રૂટ્સ છે, નારંગી છે, લીંબુ છે, સંતરા છે, કે જે સ્કિન માટે એન્ટીઓક્સિડન્ટ છે, અને આ ઉપરાંત કાઉડંગ છે અને બીજા ઉપયોગી ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે સ્કિન માટે ખૂબ જ બેનિફિશિયલ છે. તો આ સાબુ બનાવવાનો આઈડિયા ખૂબ જ અમેઝિંગ અને સુંદર છે. હોળીનો તહેવાર માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ ભારતીય ઋતુચક્ર સાથે પણ જોડાયેલો છે. ફાગણ પૂર્ણિમા દરમિયાન જ્યારે શિયાળાની ઋતુ વિદાય લે છે અને વસંત ઋતુનું આગમન થાય છે, ત્યારે પ્રકૃતિમાં નવા પાંદડા ફૂટે છે, ફૂલ ખીલે છે અને ઉર્જાનો જન્મ થાય છે. લોક પરંપરા મુજબ આ સમયગાળો શરીર અને પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ મહત્વનો માનવામાં આવે છે. તેથી હોળીનો તહેવાર અગ્નિ, સ્વચ્છતા અને નવી શરૂઆતનું પ્રતીક છે. અને હવે અમદાવાદમાં હોળીની ઉજવણી માત્ર રંગો સુધી મર્યાદિત નથી રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2024થી વૈદિક પદ્ધતિથી હોળિકા દહનને વેગ આપવા વૈદિક હોળી કીટ શરૂ કરી છે, જેમાં ગાયના છાણા, સૂકા ઘાસ અને પૂજા સામગ્રીથી બનેલી સ્ટીક દ્વારા હોળિકા દહન માટે આપવામાં આવે છે. આ પહેલથી લાકડાનો ઉપયોગ ઘટ્યો છે અને હવે આ પહેલ ઝીરો વેસ્ટ મોડેલ તરફ આગળ વધી રહી છે. હોળિકા દહન પછી બચેલી રાખ અને ફળોના છોતરાને ફરીથી ઉપયોગમાં લઈ બનાવવામાં આવી રહ્યો છે ઓર્ગેનિક સાબુ. વર્ષ 2024થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને વૈદિક હોળીની કીટ પૂરી પાડવામાં આવેલ હતી અને ચાલુ વર્ષે આવા 288 સ્થળોએ કીટ પૂરી પાડવામાં આવેલ, જેમાંથી 13 સ્થળોએથી 145 કિલોગ્રામ પવિત્ર રાખ એકત્ર કરવામાં આવેલ છે. રાખ એક વેસ્ટ છે, ફળોના છોતરા એ પણ એક ગ્રીન વેસ્ટ છે અને પ્લાસ્ટિકના ડબ્બી એ પણ એક વેસ્ટ છે, જેનો ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સાબુ બનાવવાના બીબા તરીકે કરેલ છે. આ ત્રણેય વેસ્ટનો ઉપયોગ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 180 કિલોગ્રામ જેટલો ઓર્ગેનિક સાબુ બનાવેલ છે, જેને અમે કરુણા મંદિરમાં ગૌ સેવા માટે આવનારા મુલાકાતીઓને ભેટ તરીકે આપવાના છીએ. અહંકાર અને અધર્મ પર નમ્રતા અને ધર્મના વિજયના પ્રતીક રૂપે કરવામાં આવતું હોળિકા દહન હવે બની રહ્યું છે પર્યાવરણ જાગૃતિનું પણ પ્રતીક. તો ચાલો જાણીએ કે હોળીની રાખ અને ફળોના કુદરતી ઘટકોમાંથી કેવી રીતે તૈયાર થાય છે આ ઓર્ગેનિક સાબુ અને કેટલો અસરકારક છે. આ સાબુ બનાવવા માટે વૈદિક હોળીની રાખ, નારંગી, મોસંબી, લીંબુના છોતરા, મીઠું અને વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. વૈદિક હોળીની રાખ, લીંબુ, મોસંબી, નારંગીના છોતરા બંને 50-50% લઈએ છીએ. લીંબુ, નારંગી, મોસંબીના છોતરાને પહેલાં બાફી નાખીએ છીએ. ગરમ પાણી રાખની અંદર નાખવામાં આવે છે. એની સાથે જે લીંબુ, મોસંબીના જે છોતરા હોય છે એને બાફીને ક્રશ કરીને એ બી અંદર નાખવામાં આવે છે. બધું કમ્પ્લીટ મિક્સ થઈ જાય એટલે એને પાછું ધીમા તાપે ગરમ કરીએ છીએ. એની અંદર મીઠું નાખીએ છીએ અને વિનેગર નાખીને હલાવીએ છીએ. જ્યારે ઘટ્ટ થઈ જાય એટલે પ્લાસ્ટિકના બીબામાં એને ઢાળી દઈએ છીએ. પર્યાવરણ સંરક્ષણ અને નવીનતાનું આ સુંદર સંયોજન બની રહ્યું છે વેસ્ટમાંથી બેસ્ટનું અનોખું ઉદાહરણ. આ પહેલ માત્ર કચરો ઘટાડવાની નથી, પરંતુ શહેરના નાગરિકો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે પર્યાવરણ માટેની સંયુક્ત જવાબદારીને પણ મજબૂત બનાવી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.